બીસીએની ચૂંટણીના પ્રમુખ પદ માટે આજે સત્યમેવ જયતે ગ્રુપના અગ્રણી દર્શન બેંકરે ઉમેદવારી નોંધાવી હતી। આજે બીસીએની ઓફિસ ખાતે ભારે ઉત્સાહ અને સમર્થકોના પ્રચંડ ટેકા સાથે સત્યમેવ જયતે ગ્રુપના અગ્રણી અને જાણીતા હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટર દર્શન બેંકર આવી પહોંચ્યા હતા। તેમને આગામી ચૂંટણી માટે પ્રમુખ પદ પર પોતાની ઉમેદવારી નોંધાવી છે। તેમની સાથે મોટી સંખ્યામાં ટેકેદારો અને ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા, જે વહીવટમાં ફેરફારની ઈચ્છા દર્શાવે છે। વર્તમાન વહીવટ સામે असंतोषનો सूर उम्मीदवारी फॉर्म भर्या बाद डॉक्टर दर्शन बेंकर અને તેમના સાથીઓએ હાલના બીસીએ વહીવટ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું હતું કે હાલના વહીવટમાં પારદર્શિતાનો અભાવ છે અને ક્રિકેટના હિતમાં લેવાતા નિર્ણયોમાં ક્ષતિઓ જોવા મળી રહી છે। જો અમારા ગ્રુપ સત્તા પર આવશે તો વહીવટ સંપૂર્ણપણે પારદર્શક બનાવીશું અને ક્રિકેટર તથા ક્રિકેટના હિતને સર્વોપરી રાખવામાં આવશે। ડૉક્ટર દર્શન બેંકર મુખ્ય નિવેદન સાથે તેમણે ડૉક્ટર બેંકરે જણાવ્યું હતું કે તેમનો મુખ્ય એજન્ડા સંસ્થાને રાજકારણથી મુક્ત કરી રમતગમતનો સર્વાંગી વિકાસ કરવાનો છે। એડવોકેટ જતીન વકીલ તેમને કાયદાકીય અને નૈતિક રીતે ચૂંટણી લડવાની અને બીસીએમાં લોકશાહી ઢબે પરિવર્તન લાવવાની વાત પર ભાર મૂક્યો હતો। ચૂંટણી કાર્યક્રમ પર એક નજર નાખતા મતદાનની તારીખ 15 ફેબ્રુઆરી 2026 છે। મુખ્ય લડાઈ વર્તમાન સત્તાધારી પક્ષ વિરુદ્ધ સત્યમેવ જયતે ગ્રુપ, મુખ્ય મુદ્દો વહીવટી પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત એસોસિએશન। બીસીએની આ ચૂંટણીમાં ડૉક્ટર દર્શન બેંકરની એન્ટ્રી मुकाबलो रसप्रद बन्यो छे। छेल्ला 6 वर्षमां थयेल क्रिकेटने नुकसानने ए कोई वळतरथी पहोंची शकाय एम नथी। क्रिकेट गेमने डेवलपमेंट करवा माटे अने सारामां सारूं वहीवट संचालन थाय ए माटे सत्यमेव जयते ग्रुप बनाव्युं छे, जेनामां दर्शनभाईना नेजा हेठळ अमारी आखी टीम बधी ज पोस्ट पर लड़वानी छे। अमारो एम एक ज रहेशे के सारामां सारा क्रिकेटरो प्रोड्यूस करवामां आवे, जे अत्यार सुधी इंटरनेशनल लेवले गया है एवा सारा क्रिकेटरो बनावी दरेक ट्रॉफी मैच रमाड़ीशुं, लोकल मैच रमाड़ीशुं, सारामां सारूं कोचिंग मळे, क्रिकेट डेवलपिंगनी अंदर जे पण कंई सारी प्रक्रिया करवी पड़े तमाम प्रक्रियाओ करी અને સારામાં સારું વહીવટ સંચાલન થાય, ગેરરીતિના રસ્તેથી દૂર રહીને ટ્રાન્સપરન્સીનો રસ્તો જે છે એ પ્રમાણે કામગીરી થાય એવો ચોક્કસ પ્રયત્ન કરીશું। કઈ શકાય સૌથી જે તાજેતરનો મેચ રાઇવલ તેને લઈને પણ ઘણા વિવાદો થયા છે ટિકિટોને લઈને। ટિકિટોના વિવાદો વિશે તો હજુ મને ખબર નથી પડી, પણ હા એક વસ્તુ ચોક્કસ હતી કે ટિકિટોના બંચ સાથે કેટલાક વ્યક્તિઓ પકડાયા અને ક્યાંથી શું દબાવવામાં આવ્યું એ તો અત્યારનું વહીવટને સંચાલન જ કહી શકે। પણ એક મહત્ત્વની વાત એવી છે કે 2019 પહેલાં જે 2013માં કે 12માં છેલ્લી મેચ થઈ અને અમે જ્યાંથી શાસન છોડ્યું એ પહેલાંના શાસનમાં જ્યારે પણ ક્રિકેટ મેચ હતી તો મેમ્બર્સને પ્રાયોરિટી આપવામાં આવી। આ વખતે મેમ્બરને છેલ્લામાં છેલ્લા ગણવામાં આવ્યા। એ મેમ્બર જાણે છે કેમ ગણવામાં આવ્યા, ક્યાં બેસાડવામાં આવ્યા હતા ને અત્યાર સુધી ક્યાં બેસાડતા હતા એ જોતાં મેમ્બર્સને ખબર પડી ગઈ કે મેનેજમેન્ટ જે અત્યારે ચાલી રહ્યું છે એ લોકોનો પ્રયાસ શું હતો। એટલે અમે આજે પણ કહીએ છીએ ક્રિકેટર અમારો ક્રિકેટ ડેવલપમેન્ટ પહેલો પ્રયાસ રહેશે અને બીજો પ્રયાસ મેમ્બર્સની ફેસિલિટીઝ અને મેમ્બરને જેટલું સરળતાથી જે કોઈ અમે આપી શકીએ એસોસિએશન તરફથી તે આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું। ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે બરોડા એસોસિએશન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદના ઉમેદવારો માટે મેં દાવેદારી નોંધાવી છે અને આ ઇલેક્શનમાં અમે મારા તરફથી બનતો પ્રયત્ન કરીશું કે અમે વોટર સુધી સાચો મેસેજ પહોંચાડી શકીએ અને દરેક જણને સરખી રીતે સારો વહીવટ આપવા માટેનો અને પારદર્શિતા વહીવટમાં લાવવા માટેનો અમે પ્રયત્ન કરીશું। હાલનો વહીવટ ચાલે છે, વહીવટથી કેટલા સંતોષ? જરા પણ તો આપણે તાજપોશી થશે બીસીએના પ્રમુખ તરીકે તો આપ કેવી રીતે? અમે વહીવટમાં પારદર્શિતા એટલે ટ્રાન્સપરન્સી લાવવા માગીએ છીએ। વહીવટને વધારું સુચારું અને લાઈક ક્રિકેટ છે તો ક્રિકેટના લોકો જે મેનેજ કરે, ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન માટે ક્રિકેટના લોકોને જ લેવામાં આવે। એક હત્તુ સત્તા કોઈની ચાલે નહીં। સિલેક્શન પ્રોસેસીસ જે ક્રિકેટની છે એને અમે વધારે ટ્રાન્સપરન્ટ બનાવવા માગીએ છીએ। વહીવટ ખાલી ક્રિકેટને લગતો નહીં, બીજો બધો જે વહીવટ છે, સ્ટેડિયમને લગતો વહીવટ છે, એમાં બી અમે ટ્રાન્સપરન્સી લાવવા માગીએ છીએ અને એફિશિયન્સી ઓફ ધ સ્પેન્ડિંગ લાવવા માગીએ છીએ। સો દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ। કોઈ બી એનજીઓ હોય એટલે એનજીઓમાં આજે રિસ્પોન્સિબિલિટી પેમેન્ટ્સ થાય અને રિસ્પોન્સિબિલિટી એ પેમેન્ટ કરવામાં આવે કે ભાઈ તમે એની સામેનું તમને વળતર મળે। આજે તમે ક્રિકેટમાં જુઓ, આજે વડોદરાની ટીમની જે હાલત છે, કોઈ બી ટુર્નામેન્ટ આપણે જીત્યા નથી। હાર્દિક પંડ્યા, કુનાલ પછી તમે કોઈ એવો ક્રિકેટર બતાવો છેલ્લા 10 વર્ષમાં જે વડોદરાનું નામ રોશન કર્યું હોય।
તો આપણે એ વસ્તુ માટેના પ્રયત્નો કરવાના છે. નાની ઉંમરથી બાળકોના જે સિલેક્શન પ્રોસેસ છે એમાં બી બાયસ છે, તો અમે વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ થિંગ. સર, વડોદરામાં પણ એવા ખેલાડી છે જેઓ જાતિવાદ અને જૂથવાદનો ભોગ બની રહ્યા છે. આપણે એવું ના થાય એ માટેના પૂર્ણ પ્રયત્નો કરીશું.